વાત કરીએ રાજકોટની તો રાજકોટમાં નવરાત્રી પહેલા બ્યુટી ટ્રીટમેન્ટ કરાવવાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે। નવરાત્રી પહેલા બ્યુટી પાર્લરમાં વેઇટિંગ જોવા મળ્યું। ગ્રાહકોને આકર્ષવા માટે બ્યુટી પાર્લર આપી રહ્યા છે આકર્ષક ઓફર। બ્યુટી ટ્રીટમેન્ટમાં 30 થી 50% સુધીનું ડિસ્કાઉન્ટ। એક મહિના પહેલાથી જ પાર્લરમાં બુકિંગ કરવામાં આવ્યું। સુંદર દેખાવા માટે 5 થી 15 હજારનો ખર્ચ કરે છે યુવતીઓ। નવરાત્રીના માત્ર હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે આ નવલી નવરાત્રીમાં ગરબે ઘૂમવા માટે ખેલૈયાઓ છે તે આતુરતાથી રાહ જોતા હોય છે। ખાસ કરીને રંગીલા રાજકોટની વાત કરવામાં આવે તો જે રાજકોટના લોકો છે તે દરેક તહેવારને માણતા હોય છે। હું તમને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે જે રાજકોટના બ્યુટી પાર્લર છે ત્યાં અત્યારે ભારે ભીડ છે તે મહિલાઓ અને યુવતીઓની જોવા મળતી હોય છે। પોતાની ખૂબસૂરતીમાં ચાર ચાંદ લગાડવા માટે મહિલાઓ અને જે યુવતીઓ છે તે પાર્લર આવી પહોંચી છે અને અત્યારથી જ જે ભારે ભીડ છે તે જોવા મળી રહી છે। અને ખાસ કરીને જે પાર્લરો છે તેના દ્વારા પણ ગ્રાહકોને આકર્ષવા માટે અલગ અલગ સ્કીમ છે તે મૂકવામાં આવી છે। 30% થી લઈ 50% સુધીનું ડિસ્કાઉન્ટ છે તે આપવામાં આવતું હોય છે। મારી સાથે મહિલાઓ છે। શું કહેશો બેન, તમે અત્યારે બ્યુટી પાર્લરમાં આવ્યા છો તૈયાર થવા માટે, નવરાત્રીને લઈને કેટલો એક્સાઇટમેન્ટ છે? બહુ વધારે એક્સાઇટમેન્ટ છે અને એના માટે જ હું મારા વાળમાં કેરેટીન ટ્રીટમેન્ટ કરાવવા આવી છું અહીંયા વૃંદા ત્રિવેદી મેકઓવરમાં। બેન, નવરાત્રીને લઈને કેટલો એક્સાઇટમેન્ટ છે, કેટલી રાહ જોવો છો નવરાત્રી? આખું વર્ષ રાહ જોતા હોઈએ છીએ અમે નવરાત્રીની। ચોક્કસ, તો જે મહિલાઓ છે તે અત્યારે બ્યુટી પાર્લરમાં તૈયાર થવા માટે આવી ગઈ છે, ખેલૈયાઓ છે તે નવરાત્રીની આતુરતાથી રાહ જોતા હોય છે। બેન, શું કહેશો, નવરાત્રી આવી રહી છે, કેટલો એક્સાઇટમેન્ટ છે? હું બહુ ખૂબ એક્સાઇટમેન્ટ છું નવરાત્રીને લઈને અને હું અહીંયા મારી હેર સ્પાની ટ્રીટમેન્ટ કરાવવા આવી છું। ફર્સ્ટ ટાઈમ આવી છું પણ મને વૃંદામે મને એમના સ્ટાફનો બહુ સપોર્ટ મળ્યો છે। થેન્ક યુ સો મચ। બેન, ખાસ કરીને તમે કઈ ટ્રીટમેન્ટ કરાવવા માટે અત્યારે આવ્યા છો? હેર સ્પાની ટ્રીટમેન્ટ કરાવવા આવી છું। ચોક્કસ, તો જે મહિલાઓ છે, યુવતીઓ છે તે મેકઅપથી લઈ અને જે હેર સ્પાની ટ્રીટમેન્ટ છે તે કરાવવા માટે આવતી હોય છે। મારી સાથે એક અન્ય યુવતી પણ છે તે પોતે અત્યારે ચણિયા ચોરીમાં આવી ગઈ છે। બેન, નવરાત્રીને લઈને કેટલો એક્સાઇટમેન્ટ છે? ઘણો બધો એક્સાઇટમેન્ટ છે। અત્યારે અમારાથી તૈયારી ઓલરેડી 2 થી 3 મહિના પહેલા સ્ટાર્ટ થઈ ગઈ હોય છે। અત્યારે મારી જસ્ટ કાલે કેરાટીન ટ્રીટમેન્ટ કમ્પ્લીટ થઈ। હવે આજે જે મેકઓવર વૃંદા ત્રિવેદી મેકઓવરમાં 9 દિવસ કે 10 દિવસનો જે મેકઅપનો પેકેજ ચાલતું એના ટ્રાયલ બેઝ માટે હું આજે આવી છું, જેથી મારો ફર્સ્ટ ડે થી મારું મેકઅપ સ્ટાર્ટ થઈ જાય એટલા માટે। બેન, કેટલા દિવસથી નવરાત્રીની રાહ જોતા હો છો અને હવે તો નવરાત્રી નજીક આવી? આખું વર્ષ રાહ જોતા હોય છે જનરલી, પણ મેઇન અમારી પ્રિપરેશન છે એ 3 મહિનાથી સ્ટાર્ટ થાય, 3 મહિના પહેલાથી। ચોક્કસ, તો મારી સાથે જે પાર્લરના સંચાલક છે તે પણ મારી સાથે છે। બેન, નવરાત્રી આવી રહી છે, કેવી ગરાગી જોવા મળી રહી છે? ખાસ કરીને રાજકોટના લોકોમાં ખૂબ જ અમેઝિંગ નવરાત્રીની એક્સાઇટમેન્ટ છે અને અમને 1-2 મહિના પહેલાથી કોલ સ્ટાર્ટ થઈ જાય છે કે નવરાત્રીની શું ઓફર છે, નવરાત્રીની શું ઓફર છે। તો રંગીલા રાજકોટમાં મને ખૂબ જ એક્સાઇટમેન્ટ જોવા મળે છે। આઈ હોપ કે આ જે નવરાત્રી ફેસ્ટિવલ છે